હરિઓમ. સિરિયલ નંબર 2726 મનુસ્મૃતિમાં કહે છે, ન કન્યાયા પિતા વિદ્વાન ગૃહિણીયા શુલ્કમણવપી ગૃહિણ શુલ્કમ હિ લોભેન શાન્નરોપ્યાત્ય વિક્રયી. કન્યાનો પિતા ભલે વિદ્વાન હોય છતાં પણ લેશ માત્ર પણ દીકરીનું ધન, દીકરીનું લગ્ન કરે એના બદલામાં લેશ માત્ર પણ ધન ન ગ્રહણ કરે. ધનના બદલામાં કદાચ કેશ પૈસાની જગ્યાએ અમુક વાહન, મકાન, કદાચ એના બદલામાં એ સંબંધ જે સસ્તામાં કોઈ સોદો મળતો હોય તો આ ગ્રહણ ન કરે. પણ હા, કદાચ સામે ધનવાન પરિવારમાં અને સંસ્કારી પરિવારમાં દીકરી જતી હોય તો પોતાના દીકરાને ધંધામાં જોડવામાં કોઈ દોષ નથી. અને ધંધામાં જોડ્યા પછી એ લોકોની સાથે ધંધો કરીને કદાચ એ સુખી જીવન જીવે તો વાત અલગ છે, પરંતુ લેશ માત્ર પણ દીકરીના બદલામાં થોડું પણ ધન આવે, વસ્તુ આવે, ધનના બદલામાં વસ્તુ આવે. સમજો કે ભાઈ તમારે અમે હગા કર્યા, વિવાહ કર્યા, તો અમુક આ વસ્તુ તમને અમે એના બદલામાં ઓછા પૈસામાં આપીએ. અને કદાચ ગરીબ હોય અને ધંધા માટે પૈસાની જરૂર હોય તો પણ એમની સાથે શરત કરે કે આ જે ધન છે એના અંદર 2 રૂપિયા ઉમેરીને મારે આપવાનું રહેશે, 1 રૂપિયો પણ લેવાય નહીં. કારણ કે લેશ માત્ર, નામ માત્ર પણ જો રે એનું ધન લે તો પોતાની દીકરીને વેચવાના પાપને લાગે. એ સંતાનનો વેચનાર ગણાય. અને ધર્મશાસ્ત્રની અંદર ખરીદીને જે કન્યાને, એટલે સામે કન્યાને પૈસા આપી અને લગ્ન કરવામાં આવે એને આપણું ધર્મશાસ્ત્ર પત્ની તરીકે સ્વીકાર કરતું નથી. અને આગળ કન્યા વિગ્રહ ગર્હા, એની અંદર 27 શ્લોકોની અંદર ખૂબ જ ભયંકર નરકની પ્રાપ્તિ જેવા શ્લોકો છે, જેનું વ્યાખ્યાન હું પણ કરી શક્યો નથી અને એ શ્લોકોને હટાવી શક્યો નથી, કારણ કે એમાં મારો અધિકાર નથી. પરંતુ પ્રશ્ન એ થાય કે પછી તમે એની વ્યાખ્યા કેમ ન કરી? વ્યાખ્યા કરતા મને શરમ આવે છે. પણ દીકરીના પૈસા લીધા પહેલા એ શ્લોકો અવશ્ય વાંચી લે, વાંચી અને પછી લે, અને એનાથી બચવાના ઉપાય પણ મેં લખ્યા છે. સિરિયલ નંબર 2730 શુક્રાચાર્ય નીતિની અંદર કહે છે, યો અધીત વિદ્યા સકલ સર્વેશામ ગુરુર્ભવેત ન ચ જાત્યાનિધિતો હિ ગુરુર્ભવતુમર્હતિ. જેને સંપૂર્ણ વેદ ભણ્યા હોય, વેદ વેદાંગો સાથે અને વેદાંત દર્શન સાથે, એવો વ્યક્તિ કદાચ સાધારણ પરિવારનો હોય, સાધારણ પરિવારનો હોય તો પણ એ ગુરુપદને યોગ્ય છે. અને આ પ્રકારના વિદ્યા અભ્યાસથી રહિત કુલીન પરિવારનો હોય, પરંતુ વિદ્યાના અભાવથી એ ગુરુપદને યોગ્ય નથી. એટલા માટે કહ્યું છે કે પાણી પીના છાન કે ઓર ગુરુ કરના જાન કે.
હા, એ છે કે ભાઈ જે લોકો વિદ્યા ભણ્યા નથી, એ પણ પ્રશ્ન છે કે વિદ્યા ભણ્યા નથી, કાશી ભણ્યા નથી, સંસ્કૃતમાં એ લોકો દર્શન વેદાંત ભણ્યા નથી ને પોતે પોતપોતાની રીતે લોકોને ઉપદેશ આપે છે અને અનેક એમના શિષ્યો છે, એ ગુરુ બને છે, અનેક શિષ્યો છે. શિષ્યો છે એટલે એના માટે એક વાત તો બરાબર છે કે એ માનવતાનો પ્રચાર તો કરે છે. એની અંદર એની માનવતા પેદા કરી છે અને માનવતા પેદા કરવાથી એ વ્યક્તિ પોતે સુખી થાય, બીજાને પણ સુખી કરે અને વિશ્વ શાંતિમાં એ લાભદાયક બને. પરંતુ ગુરુપદની વાત થઈ તો ક્ષોત્રિયતા એમાં મુખ્ય છે, કારણ કે કોઈ પણ પ્રશ્નનો ઉત્તર યુક્તિ પ્રયુક્તિથી આવો વ્યક્તિ ભણેલો હોય જ આપી શકે, અન્ય કોઈ આપી શકે નહીં. કારણ કે એ જ્ઞાન એ વગર ભણ્યા જે ગુરુઓ જ્ઞાન આપે છે એ જ્ઞાન કદાચ કોઈ આગળ શિષ્યનું તર્ક વધારે થાય એ વિષયમાં તો એનું સમાધાન એમની પાસે થઈ શકે નહીં. એટલા માટે ગુરુપદ માટે શિક્ષણની એક મહત્વતા આપી છે. સિરિયલ નંબર 2731 મનુસ્મૃતિમાં કહે છે, યત કર્મ કુર્વતોસ્ય સ્યાત પરિતોષાનંતરાત્મના તત્ પ્રયત્નેન કુર્વીત વિપરીતં તુ વિવર્જયેત. યત કર્મ કુર્વતોસ્ય સ્યાત પરિતોષાનંતરાત્મના. જે સત્કાર્ય કરવાથી જેનો અંતર આત્મા પરિસંતોષ પામે છે, એટલે સંતોષની પ્રાપ્ત થાય છે, એ એને પ્રયત્નપૂર્વક કરવું જોઈએ. અને જે કાર્ય કરવાથી પોતાનો અંતર આત્મા પ્રસન્ન થતો નથી, એમાં એની રુચિ થતી નથી, એ કાર્યનો પરિત્યાગ કરવો. એની અંદર એક વખત એક વિદ્યાર્થીને આર્ટ્સ અને કોમર્સ કરતા સાયન્સની મહત્તા વધારે છે, તો વિદ્યાર્થીએ શરૂઆતમાં 10 પછી 12મા ધોરણમાં સાયન્સ રાખ્યું. ખૂબ મહેનત કરી, મહેનત કરતા પણ સાયન્સ એને ફિટ આવ્યું નહીં, એટલે પછી થાકીને એને આર્ટ્સ રાખ્યું. આર્ટ્સ રાખવાથી શું કે એની અંદર એની ગતિ થઈ ગઈ, પેલામાં ગતિ નથી. કારણ કે જન્મ જન્માંતરના સંસ્કારોથી કોઈ વાર કોઈ વિષય કોઈ જલ્દી ગ્રહણ કરે અને કોઈ વિષય કઠિનતાથી પણ ગ્રહણ કરે છે. એટલા માટે આત્મસંતોષ જે કાર્યમાં થાય, હા, એ કાર્ય નિષિદ્ધ અથવા વિપરીત ન હોવું જોઈએ, યોગ્ય હોવું જોઈએ. એ કાર્ય કરવું અને પેલા કાર્યનો પરિત્યાગ કરવો. જો કે બધા લોકો સાયન્સમાં જતા હોય તો પછી આર્ટ્સ કોમર્સની કોલેજ બંધ થઈ જવી જોઈએ. પરંતુ એવું નથી. આર્ટ્સ અને કોમર્સની કોલેજોમાં પણ બધા વિદ્યાર્થીઓ ભણે છે અને ભણીને અમુક પાછા આર્ટ્સ ને કોમર્સ વાળા પણ આઈએસ અથવા આઈપીએસ જેવી ઊંચી રેન્ક ઉપર પણ જઈ શકતા હોય છે. સિરિયલ નંબર 2733 દ્વાવિમો પુરુષો લોકે સૂર્યમંડલ ભેદિનો પરિવાજ યોગ યુક્તશ્ચ રણે ચાભુય મુખો હતઃ. બે વ્યક્તિઓ મોક્ષના અધિકારી છે. કોણ? એક તો પરિવાજ યોગ યુક્ત છે, એવો સંન્યાસી. પરિવાજક એટલે નિરંતર ફરવા વાળો હોય પરંતુ આત્મજ્ઞાન અને યોગ રહિત હોય તો નહીં. બીજો પરિવાજક એને કહેવાય કે જે
નિરંતર ન ફરે પણ પોતાનો આશ્રમ જો કે કુટિયા ન બનાવે પોતા માટે. અનિકેત એટલે આશ્રમ અને કુટિયા રહે. કોઈ જગ્યાએ મહિનો, 2 મહિના, 3 મહિના અને એવા વિચરણથી પોતાને એક જગ્યાએ માયા કે મોહ થતો નથી. અને આવી પંજાબમાં કુટિયાઓ ઘણી છે, ગુજરાતમાં ઓછી છે. એટલે આવો વ્યક્તિ પરિવાજક નિરંતર ફર્યા કરે પણ યોગ અને આત્મજ્ઞાન રહિત હોય તો પણ નહીં. અને યોગ ને આત્મજ્ઞાન હોય પણ પરિવ્યાજક ન હોય તો કોઈ વખત કદાચ ઊંડે એને એ સ્થાનમાં મોહ થઈ જાય, એ લોકોમાં મોહ થઈ જાય, એ પ્રદેશમાં મોહ થઈ જાય તો કદાચ નવા જન્મનું અંકુર બની શકે. એટલે આવો સંન્યાસી મહાત્મા સૂર્યમંડળ ભેદીનો. હવે એમાં આત્યંતિક મોક્ષ તો અહીંયા સ્થૂળ શરીર સાથે સૂક્ષ્મ શરીર પણ નાશ પામી જાય એવા બ્રહ્મજ્ઞાનીને કોઈ લોકોની પ્રાપ્તિ થતી નથી. અને બીજું ઉત્તરાયણ માર્ગ કયો, એમાં 14 સ્ટેજ છે. ઓમકારના અભેદ ઉપાસના કરનાર માટે બતાવ્યું છે. તો એવો પરમાત્માના એકાક્ષરી મંત્ર જપનાર વ્યક્તિ, કારણ કે મંત્રની ગુપ્તતા હોય છે. સંન્યાસી વિવેક વૈરાગથી યુક્ત હોય અને પાછું આ વિવેક વૈરાગ સહિત એનું ધ્યાન પણ હોય, યોગાભ્યાસ વાળો હોય, જેનું ગીતામાં વિસ્તારથી વર્ણન કર્યું છે. એ મોક્ષનો અધિકારી છે ઉત્તરાયણ માર્ગ. અને બીજું ધર્મયુદ્ધમાં જેને પોતાના પ્રાણ નિછાવર કર્યા છે અને એમાં પણ આપણા ધર્મયુદ્ધમાં ક્ષત્રિયો પ્રધાન છે. વધુમાં વધુ ધર્મયુદ્ધમાં કુરબાનીઓ આપી અને વીર ગતિને પ્રાપ્ત થયા. મહારાણા પ્રતાપ વખતે હલ્દી ઘાટીના યુદ્ધમાં, ચિત્તોડના યુદ્ધમાં, પરંતુ એ યુદ્ધ ધર્મયુક્ત હોય, ધર્મની રક્ષા માટેનું હોય. હવે અહીંયા એવું છે કે રણે ચાભી મૂકો હતા, કદાચ અંદરો અંદર ઝઘડો થઈ જાય, કદાચ કોઈ મરાઈ જાય તો શું એ પણ એનો અધિકારી છે? ના, એ યુદ્ધ ધર્મયુક્ત નથી. ધર્મયુક્ત એના માટે કે ગાયો માટે, બેન દીકરીની ઇજ્જત માટે, રાષ્ટ્રના માટે યુદ્ધ બંને વચ્ચે થાય છે. જેમ કે એક પોલીસ અધિકારી અને સામે આતંકવાદી, એટલે રાષ્ટ્રને નુકસાન કરનાર કોઈ દેશદ્રોહી હોય, બંનેના વચ્ચે ફાયરિંગ થયું, પોલીસ વચ્ચે એમના વચ્ચે ફાયરિંગ થયું, તો કોનું યુદ્ધ ધર્મયુક્ત માનવું, કોનું યુદ્ધ અધર્મયુક્ત? તો પોલીસ ને મિલિટરીનો દેશની રક્ષા માટે જે યુદ્ધ છે એ ધર્મયુક્ત માટે, અને જે અપરાધીનું યુદ્ધ છે સામે એ અધર્મયુક્ત. કદાચ એમાં અપરાધી મરાઈ જાય તો એને આવી સારી ગતિ મળતી નથી. પરંતુ કદાચ પોલીસ કે મિલિટરીનો અધિકારી અથવા કોઈ કોન્સ્ટેબલ આમાં વીરગતિ પામે એટલે એને શહાદત, વીરગતિ, કુરબાની આ પર્યાય શબ્દ છે. તો એને આત્યંતિક મોક્ષ ઉત્તરાયણ માર્ગ દ્વારા થાય. આવા વીરગતિને પામવા વાળા, યુદ્ધમાં શહીદ થવા વાળા વ્યક્તિઓની 2 ગતિ થાય છે. એક તો સ્વર્ગની પ્રાપ્તિ, હતો અપ્રાપ્ય સ્વર્ગ. જો આત્મજ્ઞાન રહિત હોય અને સાથે સાથે વિષય ભોગની વાસના હોય તો આવા વ્યક્તિને બ્રહ્મલોકની પ્રાપ્તિ થતી નથી. એને એના પુણ્ય દ્વારા સ્વર્ગની પ્રાપ્તિ થાય. અને આત્મબોધ સહિત હોય, આત્મબોધ સહિત હોય અને આત્મબોધ દ્વારા પોતે સંયમપૂર્વક જીવન જીવતો હોય અને બુદ્ધિમાં એને દ્રઢ કર્યું હોય કે ખરેખર આ બધા જ વિષય ભોગ નાશવાન છે, પરંતુ જ્ઞાન હજુ સુધી દ્રઢ થયું નથી. કારણ કે મનન નિધિ ધ્યાસન માટે એની પાસે પૂરો સમય નથી. તો આવા વ્યક્તિ ને ઉત્તરાયણ માર્ગથી બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય. અને બ્રહ્મલોકની પ્રાપ્તિ થતા જે વિરક્ત મહાત્માને
વિવેક વૈરાગ સહિત વિરક્ત મહાત્માની જે મોક્ષ ગતિ થાય છે એવી જ ગતિ આની થાય છે. આનો ત્યાગ પણ ઓછો નથી. વીર ભગતસિંહ પહેલેથી નિશ્ચય હતો કે મારે દેશ માટે પ્રાણ આપવા છે અને આપ્યા. તો ફોસીની સજા જ્યારે એમને સંભળાવી, એના પછી ફોસી ચડ્યા ત્યારે એમની સાથે બીજા 2 દેશભક્તોનું નામ મને યાદ નથી. એમના 2 કિલો વજન વધ્યા હતા. ફોસીનો જે દિવસે આદેશ આપ્યો ત્યારે બધા લોકોના મન ઉપર શોક હતા કે આજે દેશભક્તો અમારા દેશ માટે પ્રાણ ત્યાગે છે. ત્યારે એમના મન ઉપર હર્ષ હતા અને હર્ષપૂર્વક જય ઘોષપૂર્વક હસતા હસતા પ્રેમપૂર્વક એમને માતૃભૂમિ માટે પોતાના પ્રાણ નુચ્છાવર કર્યા. સિરિયલ નંબર 2729 ગણેશ પુરાણ. યથાર્થિયાની કષ્ટાની મૂઢોયમ સતેજન સતેશાનાપી મોક્ષાર્થી તાની ચેત મોક્ષમાપ્નુયાત. યથાર્થી એટલે સંસારના એટલે ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિ માટે સંસારમાં ફસાયેલા લોકો જેમ પોતાની ધન સંપત્તિ માટે અનેક કષ્ટો પ્રાપ્ત કરી સહન કરી અને એ ધનને સંપાદન કરે છે. હવે એ બધા કષ્ટો ધનના લોભ માટે સહન કરે છે અને એને પ્રાપ્ત કરે છે. એની જગ્યાએ કદાચ એના 100મા ભાગનું કષ્ટ મોક્ષ માટે કરે, પોતાની મુક્તિ માટે કરે, તો એમાં મોક્ષમાં કોઈ કઠિનતા આવતી નથી. એ સહેલાઈથી થાય છે. કારણ કે મોક્ષ એ અવિનાશી પદ છે અને આ બધી વસ્તુઓ છે એ નાશવંત છે. તો નાશવંત વસ્તુઓનો અવિનાશી વસ્તુ સાથે સંબંધ બનતો નથી. માટે મુખ્ય પુરુષાર્થ આપણા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારોની અંદર મોક્ષ પરમ પુરુષાર્થ છે અને એના માટે પણ પ્રયત્ન કરવો જોઈએ.